સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં વધુ એક મોતના કાંડ સાબિત થઈ ગઈ હતી. સુરેન્દ્રનગરમાં મૂળી દેવપરામાં જિલ્લેટીના બ્લાસ્ટમાં બાદ ગેસની ગળતરી 3 શ્રમિકો મોત થયા હતા. 3 શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. થોડા દિવસ પહેલા આ પ્રશાસને ગેરકાયદેસર ખાણના પૂર્ણ કરેલું અમુક સંખ્યાના શ્રમિકો પાસે ખોદકામ કરવામાં શ્રમિકોની મોતને લઈ ખાડામાં પર ગેરકાયદેસર કબજો જમાવતા આ 2 શખ્સને મૂળી પોલીસે અટકાયતમાં કરી હતી. રણજીતભાઈ ડાંગરમાં સતુભાઈ અને કરપાડથી પોલીસ ઝડપાયા હતા. આ ઘણા ખનીજ વિભાગમાં મામલતદાર ડીએસપી સહિતની ટીમો તપાસ કરી 3 મૃતકો રાજસ્થાનમાં રહેવાની હતા. થાન દિવાલા ગામમાં કોલસાની ખાણમાં ગેરકાયદેસર બ્લાસ્ટમાં 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. તમામને આ ખસેડવામાં આવ્યા હતા. સન્નુભાઈ રાવલ, રામદેવસિંહ, રાજુભાઈ અને અરજીભાઈના પ્રદીપસિંહ મૃત્યુ પામ્યું. દુર્ઘટના બાદ આ મૂળીના વિભાગમાં ખાણ બંધ કરાવી કામગીરીમાં રણજીતભાઈ ડાંગરભાઈ સતુ કપડોના પોલીસ ઝડપથી આ ખરપાળી ગઢડા ગામની સીમમાં 24 જાન્યુઆરીમાં ગામથી 21 દિવસથી ખાણ મંજૂરમાં મોતની 2